આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે મહેસાણાના સોનેરીપુરા ગામમાં જૂથ અથડામણની ઘટના બનવા પામી છે। સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થયા છે। અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં લાકડીઓ અને અન્ય હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો। અથડામણમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, તો બીજી તરફ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। મહેસાણા તાલુકા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરી છે। તો પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ મામલો થાળે પાડ્યો। આ અંગે તપાસ અને કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। તો સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થયા છે। સોનેરીપુરા ગામમાં જૂથ અથડામણની ઘટના બની, આ દ્રશ્યો સામે આવ્યા છે। તો બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની। અંગત અદાવતને ધ્યાનમાં લઈને આ ઘટના બની હતી। લાકડીઓ અને અન્ય હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો, જેમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો અને જે બાદ આ અંગે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી। આ દ્રશ્યો સામે આવ્યા છે। જૂથ અથડામણના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના, તો અંગત અદાવતને ધ્યાનમાં રાખી અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો। બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની, લાકડીઓ અને અન્ય હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો, જેમાં 3 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થવા પામ્યા।